ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતો, બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરો. કર્મ હોય કાળા તો શું કરે માળા, કર્યું હોય એ તો ભોગવવું જ પડે વાલા. કર્મ બદલો, કિસ્મત આપોઆપ બદલાઈ જશે. કર્મથી ડર, ઈશ્વરથી નહીં. ઈશ્વર માફ કરી દે છે, કર્મ નહીં. અટલ સત્ય છે કે જેમ વાછરડું 100 ગાયોમાંથી પોતાની માને શોધી લે છે, એવી જ રીતે કર્મ પોતાના કર્તાને શોધી લે છે, આજ નહીં તો કાલે. કર્મનું ચક્ર આત્માની સાથે જન્મ જન્માંતર સુધી ચાલતું રહે છે. શરીર રહે કે નહીં રહે, કર્મનો હિસાબ આપણે આજે નહીં તો કાલે ચૂકવવાનો જ છે. કરેલું અહીંયા જ ભોગવવાનું છે. જો તમે કોઈને ખોટા હેરાન કરશો તો તેનાથી 3 ગણું તમારે ભોગવવાનું પણ અહીંયા જ થશે, એ નક્કી જ છે. કર્મ અને કુદરત કોઈને છોડતું નથી. કર્મનો સિદ્ધાંત, સારું કરો કે ખરાબ, જેવું કરશો એવું અહીંયા જ ભોગવવું પડવાનું છે. કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ, હું કોઈનું ખરાબ ન કરું એ મારો ધર્મ. જે કર્મને સમજે છે એને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. કર્મ એ જ ધર્મ છે.